નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાંથાવાડા નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે ટક્કર, 2 વિદ્યાર્થીઓના કરુણ મોત। પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે બાઇક સવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા। બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે ગંભીર અકસ્માત સર્જાયો। સતાસણ અને ગુંદરી ગામના આશાસ્પદ વિદ્યાર્થીઓના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ કરવામાં આવી। ધાનેરા તાલુકા ગ્રામીણ વિસ્તારમાં પિતાએ પોતાની દીકરી ઉપર દુષ્કર્મ આચરતા ધાનેરા પોલીસ મથકે કળયુગી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। સમગ્ર ઘટનામાં રાત્રે માત્ર જાગી જતા મામલો સામે આવ્યો। ધાનેરા ગ્રામીણ વિસ્તારમાં પિતા દીકરીના સંબંધે શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ગ્રામીણ વિસ્તારમાં મોડી રાત્રે પોતાની દીકરી પર દુષ્કર્મ કરતા સગા બાપને તેની જ પત્ની જોઈ જતા મામલો સામે આવ્યો। વાવના નર્મદા જમીન સંપાદનના વળતરના વિવાદમાં ખેડૂતે ઈચ્છા મૃત્યુની માંગ કરી। વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન સર્જાતા ભારે અસંતોષ થયો। એક જ ગામ, એક જ વર્ષ અને એક જ પ્રોજેક્ટ છતાં ખેડૂતોને અપાતા વળતરમાં કેમ આટલો મોટો તફાવત? કેટલાક ખેડૂતોને જંત્રીના બમણા ભાવ અને 15% સુધી વ્યાજ મળ્યું, જ્યારે અન્યને માત્ર 1.5 ગણા ભાવે આંશિક વળતર। ખેડૂત નરેશકુમાર વેંઝિયાએ થરાદ કલેક્ટર કચેરીમાં પત્ર લખી ન્યાય કરી માંગ કરી। જો સમાન વળતર નહીં મળે તો લોકશાહીમાં જીવન નિર્વાહ મુશ્કેલ ખેડૂત કરી ઈચ્છા મૃત્યુની પરવાનગીની માંગ કરી છે। સરહદી વિસ્તારમાં કેનાલનો કકળાટ યથાવત। ઉચપાકે મુખ્ય કેનાલ લીકેજ હોવાનું આવ્યું સામે। ખેડૂતોએ કેનાલ વિભાગને જાણ કરી છતાં તંત્ર નિદ્રામાં। કેનાલ ઉભરાય એ તૂટી જાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા। અગાઉ પણ અનેક કેનાલ તૂટવાના કારણે હજારો હેક્ટરમાં પાણી ફરી વળ્યા। પાણી નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો। ઉચાપા કેનાલમાં 200 મીટરથી વધુ પાણી વહી રહ્યું છે। વાવ અને થરાદ જિલ્લાના ભાભર તાલુકાના બાસણા ગામેથી 5 દિવસ અગાઉ ગુમ થયેલા જગદીશ ઠાકોર નામના યુવકની પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે। ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ તેજ કરી એક સગીર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા માટે વહીવટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મીર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિવિધ લોન્ચિંગ હાથ ધરવામાં આવ્યું। આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગામ ત્યાંથી મંદિરમાં વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। ખેરાલુ તાલુકાની કારોબારી મીટિંગ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રભારી મેભાભાઈ ચૌધરી, પ્રદેશ અગ્રણી મુકેશભાઈ દેસાઈ, પ્રદેશ ડેલિગેટ બાબુજી ઠાકોર, જિલ્લા ઉપપ્રમુખ રણજીતભાઈ સિંહ, તાલુકા પ્રમુખ પરબતજી ઠાકોર આદિની ઉપસ્થિતિમાં યોજાઈ, જેમાં મલકપુર, ડભાબ અને ડભોડા મંડળના પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી। પ્રભારીઓ 5 દિવસમાં પોતાની ટીમ સાથે મંડળની મુલાકાત લેશે અને મંડળ સેક્ટર ગ્રામ પંચાયતની નિયુક્તિ કરશે। સાથે જ મંડળ સેક્ટર અને ગામ સમિતિની 21 લોકોની ટીમ બનાવીને સંગઠનને મજબૂત બનાવશે। આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણીઓમાં મજબૂતાઈથી લડવામાં અત્યારથી ખેરાલુ તાલુકાની ટીમ તડામાર તૈયારીઓમાં લાગી છે। ઓગળ તાલુકા રતનપુરમાં શ્રી આડ પરગણા વડિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજના ઉણ પરગણા 12 ગામોની ગોરધનભાઈ કાનજીભાઈના પ્રમુખ સ્થાને કારોબારીની સભા મળેલ। આ બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે નવીન કારોબારીની વરણી કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે રામજીભાઈ ડાહિયાભાઈ વાલપુરા, મંત્રી ઉમેશભાઈ વિરમભાઈ નેકારિયા, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ ધરમસિંહભાઈ આનંદપુરા તેમજ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી।
સવાઈ નવનિયુક્ત પ્રમુખ મંત્રી ઉપપ્રમુખને મોં મીઠું કરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. દાંતા તાલુકાના ગરેડા ગામમાં મંગળવારે રાત્રે જૂની અદાવતને કારણે થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે તેના 2 પુત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આ ઘટનામાં 6 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકનું નામ ભીમાભાઈ મોતીભાઈ પરમાર છે. હુમલાખોરોએ તલવાર જેવા હથિયારો વડે ભીમાભાઈ અને તેના 2 પુત્રો પર હુમલો કર્યો. હુમલામાં ભીમાભાઈનું ઘટના સ્થળે મોત થયું. અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી. એક ટાટા ટ્રકના ચોરખાનામાંથી 6.25 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે કુલ 18.44 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો. બનાસકાંઠા પોલીસે ટાટા ટ્રકને માંથી 1740 બોટલ ટીન વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો, જેની કિંમત 6,25,921 રૂપિયા આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત ટ્રક સહિત કુલ 18,44,154 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરનું ગુજરાત સૌથી ગરમ શહેર રહ્યું છે. અહીં 10 માર્ચે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જેને કારણે 11 માર્ચ શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થયો. ગરમીના પ્રકોપને કારણે ડીસા શહેરના માર્ગો સુમસાન જોવા મળ્યા. માર્ચના પ્રારંભમાં જ ગરમીનો પારો ઊંચો જતાં લોકો માટે સાવચેતી રાખવી અનિવાર્ય બની છે. બનાસકાંઠા જિલ્લામાં બટાટાના ભાવ તળિયે જતા ખેડૂતોને ભારે રોષ જોવા મળ્યો. ભારતીય કિસાન સંઘે ડીસા ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી. ખેડૂતોનું કહેવું છે કે મહેનત કરીને તૈયાર કરેલા પાકમાં યોગ્ય ભાવ ન મળતા તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે. થરાદ શહેરના વ્યસ્ત ધાનેરા 3 રસ્તા નજીક ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. આ ઘટનામાં બાઇક ચાલકને સામાન્ય ઇજા પહોંચી. માહિતી અનુસાર એક ગાડીએ બાઇકને અડફેટે લેતા બાઇક સવાર રસ્તા પર પટકાયો. અકસ્માતને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.